બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈના પાણીની અછત છે, ત્યારે ખેત તલાવડી ખેડૂતો માટે આશાનું કિરણ બની। ચોમાસુ પાણીનો સંગ્રહ અને આધુનિક ડ્રીપ ઇરિગેશન પદ્ધતિએ ખેડૂતોને ઉનાળુ ખેતી કરવા સક્ષમ બનાવ્યા। બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈના પાણીની ખૂબ મોટી અછત વર્તાય છે અને લોકો પાણી માટે કકળાટ કરતા હોય છે। આ સમસ્યા એ બનાસવાસીઓ માટે આજકાલની નથી, પરંતુ વર્ષોથી લોકો સિંચાઈના પાણી માટે વલખા મારતા આવ્યા છે, જે સિલસિલો આજે પણ બનાસકાંઠા જિલ્લામાં યથાવત જોવા મળે છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી ચોમાસુ પાણીનો સંગ્રહ કરવા ખેડૂતો પોતાના ખેતરોમાં ખેત તલાવડીઓ નિર્માણ કરી રહ્યા છે અને એક ખેત તલાવડીઓમાં સંગ્રહ થયેલા પાણી થકી ખેતી કરવામાં તેઓ સફળ પણ રહ્યા છે। આ છે દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના નરસિંહભાઈ ચૌધરી કે જેમણે દાંતીવાડા તાલુકામાં સૌ પ્રથમવાર પોતાના ખેતરમાં ખેત તલાવડીનું નિર્માણ કર્યું છે અને તાલુકાના અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે। દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામના નરસિંહભાઈ ચૌધરી જણાવે છે કે અમારા વિસ્તારની અંદર સિંચાઈના પાણીની ખૂબ મોટી સમસ્યા છે। અહીંયા શિયાળાની સિઝન માંડ અડધી ચાલે અને સિંચાઈના પાણી બોરવેલોમાં ખૂટી પડે છે, જેથી કરી ખેડૂતોએ જે શિયાળાની અંદર પાક વાવ્યો હોય છે એની અંદર નુકસાન વેઠવું પડે છે અને એમને નુકસાન આવે છે। સાથે સાથે સિંચાઈના પાણીનો અભાવ હોવાથી ઉનાળુ સિઝનની અંદર કોઈપણ પ્રકારની ખેતી નથી કરી શકાતી અને આ વિસ્તારના ખેતરો ખુલ્લા પડ્યા રહે છે અને પાણી વિના કોરા પડ્યા રહે છે, જેથી કરી એમને અન્ય ખેડૂતોની સલાહ લઈ અને અન્ય ખેડૂતોની ખેત તલાવડી જોયા બાદ એમને એમના પોતાના ખેતરમાં પણ ખેત તલાવડી બનાવી છે। એક ખેત તલાવડીની અંદર એમના જણાવ્યા પ્રમાણે 50 લાખ લીટરની કેપેસિટીવાળી એમને ખેત તલાવડી બનાવી છે। વિસ્તારમાં પાણીની સમસ્યા વર્ષોની છે। એ સમસ્યા શિયાળો તો શરૂઆત ચોમાસું પૂરું થાય ને શિયાળો બેસે એટલે હજી તો મોડ શિયાળો ચાલુ થાય અને બોરમાં પાણી ખાલી થઈ જાય। એના લીધે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય છે અને ઉનાળામાં તો બિલકુલ ખેતર કોરા કર પડ્યા હોય છે, કોઈ વાવેતર થઈ શકતું નથી। આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે મેં બીજા ખેડૂતોની પ્રેરણા લીધી અને એક ખેત તલાવડી બનાવીને એનું મુલાકાત લઈ અને મને એ વિચાર આવ્યો કે મારે પણ આવી બનાવવી જોઈએ। તો મેં ખેત તલાવડી મારા ખેતરો બનાવી છે અને એ સમસ્યામાંથી છુટકારો લગભગ મેં પ્રાપ્ત કરી લીધો। છુટકારો મને મળી જશે આમાંથી। નરસિંહભાઈ ખેતીમાં પણ વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી કુશળ ખેતી તરફ આગળ વધી રહ્યા છે અને સારી ઉપજ લેવામાં સફળ ખેડૂત તરીકેની છાપ પણ ધરાવે છે। હાલમાં તેમણે પોતાના ખેતરમાં આઉટ સિઝનનો પાક લગાવ્યો છે, જેમાં એક જમીન, એક પાણી અને એક ખાતર આપીને એક સાથે 2 પાકો વાવી વધુ ઉપજ મેળવવા પ્રયાસ કર્યો છે। સાથે સાથે તેમણે દિવેલાના પાકમાં પણ અન્ય ખેડૂતો માટે પ્રેરક કાર્ય કર્યું છે। તેમણે દિવેલાનો જે પાક અડધા ચોમાસા દરમિયાન વાવણી કરાય છે તેને તેમણે ધરુ દ્વારા રોપા તૈયાર કરી વાવણી કર્યો છે, જે અન્ય ખેડૂતો માટે પ્રેરણા પૂરી પાડે છે। ખેતીમાં નવો અભિગમ અપનાવ્યો છે, જે અમુક નિષ્ણાતોના સલાહ સૂચનથી યુનિવર્સિટીના નિષ્ણાતો અમને મળ્યા। એટલે શિયાળુ વાવેતર, જે ઉનાળુ વાવેતર છે મેં શિયાળામાં શરૂઆત કરી વાવવાની। 1.5 મહિનો અગાઉ વાવેતર કરી દીધું। એના ઉપર ક્રોપ કવર લગાવ્યું। ક્રોપ કવર લગાવીને અંદર મરચાં અને તરબૂચ લગાવ્યા, એટલે એક જ જમીન, એક જ ખાતર અને એ જ પાણીમાં ડબલ પાક ઉત્પાદન થઈ શકશે। એટલે એક એ થયું। બીજો એ દિવેલામાં મેં પણ નવો અનુભવ કર્યો છે, થોડો અખતરા જેવું કહેવાય, પણ એ અખતરામાં હું 100% સફળ છું। દિવેલાનું વાવેતર 8મા મહિનામાં, ઓગસ્ટ મહિનામાં કરવું પડે, પણ મેં વાવેતર દિવેલાનું ઓગસ્ટમાં ના કર્યું। એ જમીનની અંદર બાજરી વાવી દીધી હતી અને દિવેલાનું ધરું તૈયાર કર્યું, રોપા, બાજરી કાપી અને રોપા મેં ચોપી દીધા। એ એરંડા એકદમ સુપર, જે સારામાં સારા કહેવાય છે એવા એરંડા અત્યારે મારા ખેતરમાં એનો પાક લહેરાઈ રહ્યો છે। તો હું ખેડૂતોને પણ વિનંતી કરું કે આ ખરેખર કરવા જેવું છે। મેં મારા અનુભવથી કહું છું, અને ડબલ પાક લેશો તો આવક પણ ડબલ થશે ને, અને એ જ પાણી તો એનું જ વાપરવાનું, જમીન એ રીત છે, ખાતર પણ એ રીત છે, તો આ ખરેખર કરવા જેવું છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં મનરેગા યોજનાનો લાભ લઈ ખેડૂતોએ 1000થી પણ વધુ ખેત તલાવડીઓ નિર્માણ કરી છે, જેમાં સૌથી વધુ ખેત તલાવડીઓ વાવ અને થરાદ તાલુકામાં નિર્માણ થઈ છે, જ્યારે સૌથી ઓછી ખેત તલાવડીઓ વડગામ તાલુકાના ખેડૂતોએ બનાવી છે।